ભક્તો, રામાનંદ સ્વામી કેવા ઘડવૈયા હશે વાસ્તવમાં જીવનના, એની કલ્પના કરી શકાય. હું કે તમે ડૉક્ટર પાસે જઈએ ને, ડૉક્ટર આપણને 17 જગ્યાએ પેટ દુખતું તો દબાવે, પૂછે અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે. 17 જગ્યાએ દબાવ્યા પછી આપણે કહીએ હા દુખે છે. પછી બીજા પ્રશ્નો પૂછે, કાલે શું જમ્યા હતા, 3 દિવસની પાછળનું જમવાનું પૂછે, પછી ક્યાં ક્યાં ગયા હતા, કેટલી વખત ટોયલેટ ગયા, શું થયું, બધું પૂછે. અને પછી અંદાજ લગાવે કે કદાચ આ હોઈ શકે, આ દવા ખાજો, સારું ન થાય તો પાછા આવજો. એને ખુદને ભરોસો નથી કે એને સારું થશે જ. એ પણ રોગનો અંદાજ લગાવી અને દવા આપે છે. ન મટે તો પછી વળી કદાચ રિપોર્ટ કરવાનો કે, અને પછી વળી પાછા એ બીજી દવાઓ આપે. પણ ભક્તો, આ રામાનંદ સ્વામી એ જીવના સાચા વૈદ હતા. ભુજનો પ્રસંગ ક્યાં અજાણ્યો છે. સુંદર મજાની સભા ચાલતી હતી અને એમાં રામાનંદ સ્વામીના એક શિષ્ય, સ્ત્રી, નારી, બહેન એ સભાની અંદર આવ્યા. ભગવાન એને રૂપ સારું આપેલું. હવે જેવા એ બેન સભામાં આવ્યા ને, એટલે તરત જ સભાની અંદર જ એક શિષ્ય હતા અને બેનને જોઈને એ શિષ્યનું મન, યુવા અવસ્થા, થોડું વિચારે ચડી ગયું, વિકારે ચડી ગયું. રામાનંદ સ્વામી એનું મન વાંચી ગયા. જીવના વૈદ છે, સાચા વૈદ છે. મન વાંચી ગયા કે મન વિકારે ચડ્યું છે. રામાનંદ સ્વામીએ એ સદગ્રસ્તનું મન વિકારે ચડ્યું, એને દોષમાંથી મુક્તિ અપાવવા માટે શું કર્યું? ભક્તો, એ જે બેન હતા ને, સભા પૂરી થઈ, રામાનંદ સ્વામીએ બેનને બોલાવ્યા. ભક્તો, સદગુરુની રીત અલૌકિક હોય છે. બેનને બોલાવ્યા, બેનને કીધું અમે કહેશું એમ કરશો. ત્યારે એ યુવા અવસ્થાવાળા બેન, એને રામાનંદ સ્વામી વિશે એવું અનન્ય પ્રેમ અને સમર્પણ હતું. ગુરુદેવ, આપણા માટે તો જીવન ન્યોછાવર છે, પ્રાણ આપવા માટે તૈયાર છો. તો કે અમારે એક કાર્ય કરવું છે. જો દીકરી, અમારા વચને અમે એક આ ગોળી આપી છે, રેચકની ગોળી આપી, કે જેના કારણે પાણી પીએ ને તો પાણીનું એક ટીપું એ શરીરમાં ન રહે અને સીધું સોસરું એ મળ વાટે નીકળી જાય, એવી ગોળી આપી. હવે શરીરમાં પાણીની માત્રાથી પાણી જ્યારે ઓછું થઈ જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, બરાબર, તો માણસ ગુજરી જાય. પણ રામાનંદ સ્વામી એટલું કીધેલું કે તને તારું કંઈ થશે નહીં, ચિંતા ન કરજે. પણ એક કામ કરવાનું છે, મારે ખાતર અજુગતું લાગે, આપણને લોક દ્રષ્ટિએ બેહુદું લાગે, પણ શું? તો કે આ શરીરમાંથી જે કંઈ પણ કચરો આ ગોરી ખાધા પછી નીકળે, આ દવા ખાધા પછી, એના કુંડા ભરી દે છે. સારા ખાનદાન ઘરના દીકરી હતા અને પછી ગુરુના વચને ગોળી ખાધી, શરીરમાં એ ભોજનનું એક અન્નનો કણકોય ન રહે, બધું જ શરીરમાંથી આર પાર નીકળી જાય. અને અઠવાડિયાની અંદર તો શરીર સાવ નીચો વહી ગયું. માણસ જીવતો જાગતો હાડપિંજર જેવો, શરીર નીચો વહી ગયું સાવ, કપડાં બધા ઢીલા પડી ગયા. અઠવાડિયા પછી રામાનંદ સ્વામી દર્શને આવવાનું કહેલું. અઠવાડિયા પછી એ જ બેન સભાની અંદર આવ્યા. દેવયોગી એ જ સદગ્રસ્ત એ દિવસે સભામાં બેઠા હતા. એ કોઈ બેન આવ્યા, કોઈ સભામાં આવે એટલે આપણું મન બેધ્યાન થાય, નજર કરી આમ, પણ કઈ એવું રૂપ જેવું લાગ્યું નહીં એટલે મોઢું ફેરવી નાખ્યું. સભા પૂરી થઈ. રામાનંદ સ્વામીએ બેનને પણ રોકાવાનું કહ્યું અને પેલા યુવાનને પણ રોકાવાનું કહ્યું. યુવાન રોકાયા. યુવાનને રામાનંદ સ્વામી એટલું પૂછ્યું કે બેનને ઓળખો છો? તો કે ના, નથી ઓળખતો. જે આટલું કહ્યું ને તે રામાનંદ સ્વામી કીધું કે 7 દિવસ પહેલા તમારું મન જે બેનને જોઈ અને વિકારમાં ચડ્યું હતું ને, એ જ આ છે. પેલા યુવાનનું માથું શરમથી નીચું નમી ગયું. યુવાનનું માથું નીચું તો નમી ગયું, પણ સદગુરુ એ જીવની નાડી પકડી છે, એના સ્વભાવ, એના દોષને પકડી અને સદગુરુ આમ દોષને ખીરવી નાખે. સાચો વૈદ. પણ બેટા ચિંતા ન કર, તારું મન જે વિકારે ચડ્યું ને એના બધા તો કુંડા ભર્યા છે, બધો માલ શરીરમાં ભર્યો હતો ને, એટલે આ હાડ માંસનો કોથળો રૂષ્ટ પુષ્ટ લાગતો હતો.
અને યુવાન ની ભીતરની આંખ ઉગડી ગઈ. ભીતરની આંખ ઉગડી ગઈ ને એ દિવસથી કોઈ પણ પારકે સ્ત્રીને જુએ ને ક્યારે એનું મન ચલાયમાન ન થાય. રામાનંદ સ્વામી જીવના સાચા વૈદ અને એને એક એક આ ભક્તોને આવી રીતે ઘડતર કર્યો છે.